આપણું ભારત વર્ષ ઉત્સવોનો દેશ છે. એમ જોવા જઈએ તો આપણા 365 દિવસ ઉત્સવ ચાલતા હોય છે. એમાં પણ ખાસ કરીને આ જે દીપાવલી મહાપર્વ છે એ વિશેષ રૂપે આપણે બધા સનાતન ધર્માનુયાયી ઉજવતા હોઈએ છીએ અને એને દીપ પર્વ, પ્રકાશ પર્વ કહેવાય છે. એમાં સંપૂર્ણ જ્યાં સનાતની લોકો વિરાજમાન હોય એ બધા ઠાકોરજીને ત્યાં અને પોતાના ઘરમાં ખૂબ પ્રકાશ, ખૂબ ઉજવાળો કરે. એટલે કે કહેવાયું છે તમસોમાં જ્યોતિર્ગમય, અર્થાત આપણે અંધકારથી પ્રકાશની તરફ પ્રસ્થાન કરીએ. અને એ પ્રકાશ કેવલ બાહ્ય પ્રકાશ ના હોવો જોઈએ, આ પ્રકાશ આપણો આંતરિક પ્રકાશ પણ હોવો જોઈએ, આપણો આધ્યાત્મિક પ્રકાશ પણ હોવો જોઈએ. એટલે શ્રીમદ ભગવદ્ ગીતામાં કીધું છે કે પ્રજ્વાલિતો જ્ઞાનમય પ્રદીપ, આપણે આપણા અંદરના પ્રકાશનો જ્વાળાથી આપણા જીવનને પ્રકાશિત કરવાનું છે. તો એવું સુંદર પ્રકાશ પર્વ જે આપણે ઉજવી રહ્યા છે દીપાવલી મહાપર્વ, એમાં વેંકટેશ બાલાજી મંદિર, જે તિરુપતિ બાલાજી મંદિર છે, ત્યાં 5 દિવસીય ભગવાનની સુંદર આરતીનો ક્રમ ઉજવાય છે. તેમાં ધૂપ, દીપ, નક્ષત્ર આરતી જે દક્ષિણ ભારતની પદ્ધતિ મુજબની થતી હોય છે એવા સુંદર દર્શન પણ અહીંયા થતા હોય અને ઠાકોરજીના ખૂબ એવા સુંદર શૃંગારના દર્શન બધા ભક્તો કરતા હોય છે. તો આ 5 દિવસીય મહાપર્વ અને પછી નવા વર્ષમાં પ્રવેશ થાય ત્યારે તો ભક્તોનો જે ભાવ છે આ નવા વર્ષમાં, એમાં દરેક મંદિરોમાં, દેવસ્થાનોમાં અન્નકૂટ 56 ભોગ ઠાકોરજીને પધરાવાય છે અને એ 56 ભોગના દર્શન અને ઠાકોરજીના દિવ્ય શૃંગારના દર્શન કરીને બધા ભક્તો અભિભૂત થાય છે. તો આ સમસ્ત સનાતન ધર્માનુયાયી વડોદરાવાસી અને ભારતવાસીઓને આ નવ વર્ષની અને દીપાવલી મહાપર્વની અમારે તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ.